હેલો ફ્રેન્ડ્સ, રીટાસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે। આજની આપણી રેસીપી છે એકદમ સ્વીટ અને ક્રીમી મેંગો આઈસ્ક્રીમ। મેંગોની સિઝનમાં ફ્રેશ મેંગો પલ્પથી આઈસ્ક્રીમ બનાવી અને ખાવાની મજા જ કંઈક ઓર હોય છે। તો ચલો આજની આપણી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। મેં અહીંયા 1 લીટર ફૂલ ફેટ મિલ્ક લઈ લીધું છે। હવે આપણે આમાં 5 ચમચી જેટલી ખાંડ લઈ લઈશું। 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરીશું। 1 વાટકી ભરી અને આપણે મિલ્ક પાવડર એડ કરી દઈશું। 3 ચમચી જેટલી આપણે ઘરની ફ્રેશ દૂધની મલાઈ એડ કરી દઈશું। આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। અત્યાર સુધી આપણે ગેસની ફ્લેમ ઓન નહોતી કરી, હવે પછી આપણે ગેસની ફ્લેમ ઓન કરી અને હાઈ ટુ મીડિયમ સતત આ બેટરને ચલાવતા રહીશું જ્યાં સુધી દૂધનું ટેક્સચર કંઈક આવું ન થઈ જાય। તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ। હવે આપણું બેટર એકદમ રેડી છે। ગેસની ફ્લેમ બંધ કરી અને આને એકદમ ઠંડુ થઈ જવા દઈશું। હવે આમાં 2 ફ્રેશ મેંગો લઈ અને એનો જ્યુસ કાઢી લો અને તેને આપણા બેટરમાં આપણે મિક્સ કરી દઈશું। અહીંયા 10 થી 15 મિનિટ માટે કેસરને દૂધમાં પલાળી અને રાખી દીધું હતું। કેસરનો ટેસ્ટ પણ આપણા મેંગો આઈસ્ક્રીમમાં ખૂબ જ સરસ લાગે છે, તો ચોક્કસથી કેસર એડ કરો। હવે આ બધા બેટરને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। એકદમ સ્મૂથ પેસ્ટ બની જાય પછી તમે કોઈ પણ કન્ટેનરમાં આવી રીતે બધી પેસ્ટને ટ્રાન્સફર કરી દો। બસ થોડીવાર માટે કન્ટેનરને થપથપાવી લો અને સરસ રીતે કન્ટેનરને બંધ કરી દો। 3 કલાક માટે આપણે આ કન્ટેનરને ફ્રીઝરમાં મૂકી દઈશું। ફ્રેન્ડ્સ, આપણા આઈસ્ક્રીમની પ્રોસેસ હજુ અધૂરી છે। 3 કલાક પછી આપણે આગળની પ્રોસેસ જોઈશું। 3 કલાક થઈ ગઈ છે। હવે આપણે આપણો આઈસ્ક્રીમ જોઈ લઈએ। આપણો આઈસ્ક્રીમ 80% જેવો જામી ગયો છે। ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં જોઈ શકો છો। હવે આ આઈસ્ક્રીમને ફરી વખત સ્મૂથ પેસ્ટ બનાવી લો। ફ્રેન્ડ્સ, આ સ્ટેપ કરવાથી આપણો આઈસ્ક્રીમ ખૂબ જ ક્રીમી બની અને તૈયાર થાય છે, તો આ સ્ટેપ ચોક્કસથી કરો। હવે આપણું બેટર એકદમ ક્રીમી થઈ ગયું છે। આ સ્ટેજ ઉપર એક મેંગો લઈ લો અને એને નાના ટુકડાઓમાં કટ કરી અને આમાં એડ કરી દો। ફ્રેન્ડ્સ, આમાં કાજુ અને પિસ્તાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે, તો ચોક્કસથી એડ કરો। બધી વસ્તુઓ સરસ રીતે મિક્સ કરી અને ઉપરથી કાજુ અને પિસ્તા ગાર્નિશ કરી અને કન્ટેનરને બંધ કરી દો। આપણે આપણા આઈસ્ક્રીમને ઓવરનાઇટ માટે ફ્રીઝરમાં સેટ થવા માટે છોડી દઈશું। ફ્રેન્ડ્સ, ઓવરનાઇટ થઈ ગઈ છે। હવે આપણે આઈસ્ક્રીમ જોઈ લઈએ। જુઓ ફ્રેન્ડ્સ, આપણો આઈસ્ક્રીમ કેટલો ક્રીમી અને સોફ્ટ બની અને તૈયાર થયો છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। ફ્રેન્ડ્સ, તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો। જો તમને આ ડીશ ગમી હોય તો તમારા નિયર અને ડિયરને શેર કરજો। આવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ખૂબ જ જલ્દી મળીશ આવા હેલ્ધી અને ટેસ્ટી વિડીયો સાથે। ત્યાં સુધી બધા ફ્રેન્ડ્સને આવજો।